હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો ને. ફરી હાર્દિક સ્વાગત છે આપણા બગચોદી વ્લોગમાં. તો આજે તમારો ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈને વાગી ગયા છે બપોરના 12 અને નીકળી ગયા મસ્ત મજાના વેધરની શું કહેવાય મજા માણવા. આ છે આપણી, આનું નામ તો કાંઈ પાડ્યું નથી, આપણી ગાડી બગચોદી નો હારી. તો પછી જાજુ તો શું કેવું, આવી ગયા મસ્ત મજાનો વ્લોગ શૂટ કરવા માટે. કાંઈ પ્લાનિંગ હતું નહીં, અચાનક મૂડ થયું કે લાવો, ઘણો ટાઈમ થઈ ગયો યુટ્યુબમાં આપણે વ્લોગ નથી મૂક્યો, તો એકાદો વ્લોગ અપલોડ કરી દઈએ. અને આવી ગયા વ્લોગ ઉતારવા. ચાલો આગળ મળીએ, ચાલુ રહેજો કન્ટિન્યુ. મસ્ત મજાના નીકળી ગયા બાઇક લઈને. હવે જાવી છે ઘર બાજુ, તો જોડાયેલા છે. ગાયું ચરે, વેધર કાંઈક અલગ હે. આ ગાયું તો નહીં, પણ નાના નાના વાસડા હે. તો હાલો આગળ ગારો હે, ફોટા ભંગાવી એની કરતા વ્લોગ બંધ કરી દઈએ. અરે હા, તમને બધાને એક વાત તો પૂછવાની રહી જ ગઈ. મારા કલેજા, હું કે તમારા ગામની નવરાત્રી મસ્ત મજાની હાલત છે ને? અને આ મોજ કરી લેજો. આંબાલાલ એક તો પત્તા ઠોકા રાખે કે વરસાદ આવશે, આમ થશે, અને ઉપરવાળા દયા રહી તો બધા મોજ કરી લેજો. અને બીજું તો શું કેવું, જાદી બગચોદી મગજની નસ ખેંચે છે આ વેધર. કંઈક આવું છે આપણે. અને પાછો રસ્તામાં ઊભો રહી ગયો કે મેં કીધું લાય થોડુંક શૂટ થઈ જાય. અને નવરાત્રિની એન્જોય ફૂલ કરી લેજો મારા કલેજાઓ. અને ભગવાન કરે તમારા બધાનું પાર્ટનર તમને મળી રહી. અને ન મળે તો કાંઈ વાંધો નહીં, વાંધા ફરજો. આવતા વર્ષે ટ્રાય મારવાની, ખોટું ટેન્શન લેવાનું નહીં લાઈફમાં મારા કલેજાઓ. અને હા, નવરાત્રિમાં જાઓ તો ખોટી કોઈ યારે લપ કરવી નહીં, શાંતિથી પ્રેમ ભાવથી રહેજો. પછી તો ખબર જ છે ને, કારણ વગરના મમરા ભરાઈ જાય. મામા પૂરે પકડે શેડથી કલતા ભલા પણ 100 વાર વિચારી લેજો. કન્ફર્મ હોય તો જ આગળ વધજો. પછી કહેતા નહીં કે મામાએ પકડી લીધા ને લાઈફની જતાઈ ગઈ. બસ આજની બગચોદી જીગાભાઈની આટલી જ છે. સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મળશું ફરી પાછા જ્યારે ફ્રી થશું કામ ધંધામાંથી, તો નવા વ્લોગમાં. અને બીજું તો જાજુ મારે શું તમને કેવું, મારા કલેજાઓ મોજ કરી લ્યો. કારણ કે આ લાઈફનું કાંઈ નક્કી નથી. અને કોઈક કહે છે પછી કમેન્ટમાં આવીને કે આ આમ કરે ને આ ચોદવું ગાળો બાળો, લખતા પહેલાં 100 વાર વિચારી લેજો. કારણ કે જેવા દેખાવી એવા અમે છીએ નહીં. અને અમને કોઈ બાજવાનો શોખય નથી. જો બાજવાનું વિચારી લઈશું એમાં જીત અમારી દશે. ભલે પછી આગળ જે પણ થાય એની કાંઈ પરવા કરતા નથી. એટલે ઓનલી ફોર મનોરંજન માટે આ વિડીયો છે. એટલે સમજી વિચારીને કમેન્ટ કરવી. અને બીજું તો શું કહેવું, મોજે દરિયા કરો મારા કલેજાઓ. અને ખોટી માથાભૂત ન કરો, એમાં કાંઈ પડ્યું નથી. એટલે મોજેથી રહ્યો, મોજ કરો ને આખા ગામને જલસા કરો. અને કોઈની નજરે ન ચડો, કારણ કે નજરે ચડ્યા પછી તો મારા કલેજા લાઈફની પથ્થર ઠોકાઈ જાય છે. અને આ જાડી બધી બગચોદી થઈ ગઈ છે. એટલા માટે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, સુખી રહો, મોજ કરો ને જલસા કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લવ યુ ગાઈઝ.